આપણે જ્યાં મેરડીમાના મંદિરે નેરવાળા મેરડીમાં જ્યાં આપણે જવાનું હતું ત્યાં મંદિરે આપણે આવી ગયા છે. હવે માતાજીનો ઇતિહાસ બધા હવા પાયલીનો આ તાવો રાખવામાં આવેલો છે માતાજીનો. ભાઈની માનતા હશે કાંઈક, અને જે કાંઈ પણ માનતા મને સપનું એવું આજથી લગભગ 45 વર્ષ પહેલાંની આ વાત છે. 45. અને ત્યારે સપનામાં આવીને કીધું હતું કે મારા વસરામિયા મને તું બેહાડ. તો ગુડ મોર્નિંગ, જય મેરડીમાં બધાને. આજે અમારું શુભ સવાર થઈ ગયું છે. હવે આજે આ મારો ફર્સ્ટ વ્લોગ છે, એટલે આજના દિવસે આપણે એક જગ્યાએ, એટલે કે મા મેરડીના મંદિરે છે, નેરવાળા મેરડીમાં કહેવાય, અહીંયા સુરતમાં આવેલું છે. તો ત્યાં જવાનું છે, માતાજીના દર્શન કરવાના છે, અને આપને બધાને પણ બતાવીશ મંદિર ક્યાં આવ્યું છે, ત્યાંનો ઇતિહાસ શું છે, અને કેવા છે માતાજી સાક્ષાત જે બેઠા છે એમના દર્શન હું બધાને કરાવીશ. તો પહેલાં મસ્ત નાહી ધોઈ બ્રશ કરીને ફ્રેશ થઈ જાય. આ વ્લોગમાં જોડ્યા રહેજો, જે આગળના આગળ બધાને ખૂબ આનંદ કરાવીશ. જય મા મેરડી. વ્લોગમાં આગળ વધુ એ પહેલાં બધાને મારો એક નાનકડો પરિચય આપી દઉં. આમ તો જો કે ઘણા બધા મિત્રો મને ઓળખે છે, ઇન્સ્ટાગ્રામમાં મને બિપિન મેલડી તરીકે ઓળખે છે, પણ મારું સાચું નામ બિપિન જોગદિયા છે, અને મારું ગામ અમરેલી જિલ્લાનું જાફરાબાદ તાલુકામાં આવેલું એક નાનકડું એવું લોર ગામ કરીને છે. અત્યારે હું હાલ સુરત છું, પણ ગામડે જાઉં એટલે ત્યાંનો પણ એક અલગથી વ્લોગ્સ બનાવી, એ પણ બધાને બતાવીશ. મારું ગામ કેવું છે, મારા ઘરમાં કોણ કોણ રહે છે, મારું ફેમિલી કેટલા જણાનું છે, ક્યાં મારું ઘર આવેલું છે, બધાને હું બતાવીશ. પણ અત્યારે જ્યાં હું સુરતમાં રહું છું એ મિત્રના ઘરે, એ બધાને બતાવું કે કેવું બધું દ્રશ્ય છે. તો જોડાઈ રહેજો આ વ્લોગ્સમાં. જો આ સુરત અમે બાલ્કનીમાં આવી ગયા છે અત્યારે. આ સુરતનું દ્રશ્ય છે બધું. આ નીચે અત્યારે અમે 10મા માળ ઉપર છીએ. આપણે મસ્ત નાહીને એકદમ મસ્ત ઠંડા પાણીથી નાહીને ફ્રેશ થઈ ગયા છે. હવે જ્યાં જવાનું છે નેરવાળા મેરડીમાં, જ્યાંનો ઇતિહાસ મારને તમારા બધાને જાણવાનો છે, માના દર્શન કરવાના છે. તો બધાને આના બ્લોગમાં બધા જોડાઈ રહેજો, તો બધાને દર્શન કરાવીશ, અને કાંઈક ને કાંઈક નવું માતાજી વિશે તમને બધાને જાણવા મળશે, અને મને પણ જાણવા મળશે, એવું આપણે બધા આ બ્લોગમાં કંઈક જાણશું. આપણી લિફ્ટ એકદમ નીચે હતી. અમે લોકો અત્યારે જ્યાં રહીએ છીએ એ 10મો માળ છે, અને લિફ્ટ ઉપર આવે છે. મસ્ત ચા પી હતી. હા એ કરી હાલો. લિફ્ટમાં સામાન ચડાવનાર પાસેથી ₹2500 દંડ લેવામાં આવશે. એ કાયદો રહી ગયો ભાઈ. આછી વાત છે ને, પણ બહુ સામાન ચડાવ્યો, લેન તૂટીને પડી હોય તો થઈ ગયો હતો. હા એ તો વાત છે. મેલડીમાંના રૂપ અસંખ્ય છે, ઘણા બધા રૂપ છે. ઉગતાના પોરના કહેવાય, હડકાઈ મેલડી કહેવાય, નનામી મેલડી કહેવાય, બાળખાઈ મેલડી કહેવાય. ઘણા બધા અસંખ્ય મેલડીના જેવા જેવા જેણે કામ કર્યા એવા નામ પડ્યા છે. અને ઘણા બધા કે મેલડી અમારા કુળદેવી છે. મેલડી કોઈની કુળદેવી નથી. મેલડીમાં ખાલી એકના જ કુળદેવી છે, એ દાદા હુરજ નારાયણના. હુરજ નારાયણ સિવાય કોઈના કુળદેવી મેલડીમાં છે નહીં. અને આપણું ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયું છે. હવે જઈએ આપણે માતાજીના દર્શન કરીએ. વ્લોગમાં બધા જોડાઈ રહેજો, અને કોમેન્ટમાં બધા જય મેરડીમાં લખી દેજો આ વ્લોગ બધાને પસંદ આવે તો. મારો આ પહેલો વ્લોગ છે, અને મને વ્લોગમાં એટલી બધી ખબર નથી પડતી, પણ જે મને આમાં સાથ આપે છે કેમેરા તરીકે અને બધી રીતે અમારા દિલીપભાઈ છે. તો દિલીપભાઈ અત્યારે ગાડી ક્યાં અહીંયા રહી? હા, ગાડી હવે ચલાવશે, હું પાછળ બેઠીશ. અહીંયા આ ગાડી પડી છે, એ પણ અમારી છે. આ બાજુની પણ અમારી છે. એક ગાડી માં પડી છે. આ અહીંયા 3 બાઇક છે અમારે. અને ભાઈ પણ મેલડીમાંને ખૂબ જ માને છે. અહીંયા જો મોરા ઉપર રાજા મેલડી, અને આપણી હારે હોય ભાઈ એ બધા મેલડી વાળા જોયું ભાઈ. હા, પડતો નહીં એલા ક્યાંક. આ મારો પહેલો વ્લોગ છે, એટલા માટે મારી પાસે જે વોઇસ મારો ક્લિયર આવે એવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી મારી પાસે.
એટલે થોડો ગાડીનો પવનનો બાઇકનો આ તે બધો અવાજ આવશે, પણ બધાએ જોડાઈ રહેજો. બધાને ખૂબ આમાં આનંદ કરાવશું, મોજ કરાવશું, માના દર્શન બધાને કરાવશું. અને સવારમાં ઉઠ્યા, નાહી ધોઈ ફ્રેશ થયા અને દીવાબત્તી કરીને નીકળી ગયા. પણ હવે છાની તડપ ફૂલ લાગી છે, તલપ. એટલે પહેલાં છા પીએ મસ્ત એકદમ. અહીંયા મુરલીધરની છા જે આ હોટલ દેખાય છે, અહીંની છા એટલે બહુ જ મસ્ત ચા છે. હું દર વખતે અમારે ઘણા બધા મિત્રો છે, અમે લોકો ફ્રી પડીએ ત્યારે અહીંયા જ ચા પીવા માટે આવી છે. તો હું ને દિલીપભાઈ ચા પીશું. ચાના પૈસા અમારે દિલીપભાઈ આપશે. અમારે દિલીપભાઈ કેટલી ચા મંગાવી? બસ ચા લઈ છે. મસ્ત ચા આવી ગઈ છે. હવે ચા પી અને હમણાં માતાજીને ત્યાં જઈશું, બધાને દર્શન કરાવશું અને માતાજીનું સ્થાન કઈ જગ્યાએ આવેલું છે એ પણ બધાને બતાવશું. તો અત્યારે મસ્ત ચાના ભૂકરા લઈ મસ્ત ચા પી લીધી છે જબરદસ્ત. અને હવે મેં કીધું તો એમ કે દિલીપભાઈ ચાના પૈસા તમારે આપવાના છે. તો હવે અત્યારે 32 રૂપિયાનું થયું છે બધું. તો દિલીપભાઈ થઈ ગયું સ્કેનર? હા, 32 રૂપિયા નાખ્યા છે. અને કાકા માટે તો બધું હાલે કા ભાઈ? હાલે. હવે દિલીપભાઈ ગાડી ચાલુ કરશે. મેં કીધું એમ આ પુલનું મને સુરતમાં રહેતા હોય એ બધા મિત્રો જણાવજો કે આ પુલ કયો છે અને ક્યાં આવેલો છે. જો લોકેશન આ અમારી દિલીપભાઈની ફેવરેટમાં ફેવરેટ બાઇક છે, સ્પ્લેન્ડર. આવી જવાનો. મેં વાત કરી એમ અમે લોકો અત્યારે હાલ સુરતમાં છે. ગામડે હું જવાનો છું, પણ 1-2 દિવસ પછી જવાનો છું. મારે અહીંયા થોડું કામ હતું એટલા માટે રોકાઈ ગયો છું. અને સુરતની હું તમને બધાને વાત કરું તો અહીંયા તો ટ્રાફિક બહુ જાજુ હોય છે. પણ અમે લોકો રાત્રે મોડા લગી જાગતા હતા, શાયદ 2, 3, 4 વાગ્યા લગી અમે લોકો જાગતા હતા. એક સત્સંગ હતું એમાં ગયા હતા, પછી થોડું કામ હતું એ પતાવ્યું. એટલે મોડા ઉઠ્યા હતા. એટલે અત્યારે 10-11 વાગ્યા છે, પણ અત્યારે ટ્રાફિક ઓછું હશે એટલે વાંધો નહીં આવે. ને માતાજીની જે મેરડીમાંની જગ્યા છે, જ્યાં આપણે નેરવાળા મેરડીમાં એ જવાનું છે, ત્યાં પણ ટ્રાફિક ઓછું હશે. એટલે ત્યાં પણ મસ્ત આપણો વ્લોગ બની જશે. માતાજીના દર્શન પણ બહુ મસ્ત થઈ જશે. અને જો અત્યારે અમે શોર્ટકટમાં દિલીપભાઈ રસ્તો કાઢ્યો છે, તો શોર્ટકટમાં દિલીપભાઈ આ રસ્તામાંથી અમે લોકો અત્યારે જઈએ છીએ. અમારા લોકોને મેરડીમાં જવાનું હતું, પણ અમારા દિલીપભાઈ છે એમના મિત્રને જરાક મળવાનું હતું. તો એમને અત્યારે ભાઈ મળે છે. તો હવે મળીને પછી અમે લોકો ડાયરેક્ટ મેરડીમાના મંદિરે જવાના છે. ત્યાં જઈને બધા દર્શન કરશું. મેરડીમાના મંદિરે નેરવાળા મેરડીમાં જે આપણે જવાનું હતું ત્યાં મંદિરે આપણે આવી ગયા છે. હવે માતાજીનો ઇતિહાસ બધાને જણાવું છું. ત્યાં મેં થોડી વાર પહેલાં ફોન કર્યો તો એક રાહુલ ભુવાજી કરીને છે, અહીંના મંદિરના જ ભુવાજી છે, જેમને રાખડી મળેલી છે. તો એમની પાસેથી ઇતિહાસ જાણશું, બધાને માના દર્શન કરાવી. તો બધા જોડાઈ રહેજો આ લોકો.
માતાજીનો રાહુલ ભુવાજી જે છે એ અત્યારે માતાજીની મેલડીમાંની માળા ફેરવે છે. એટલે થોડી વાર આપણે બધું બહારનું બધું વ્યૂ બતાવીએ. માતાજીની સ્થાપના મને જ્યાં લગી ખ્યાલ છે ત્યાં લગીમાં અહીંના જે ભુવા છે જેનું નામ વસરામ ભુવા છે, અને મંદિરની પાછળ એક ઝાડ છે. ત્યાં ઝાડને ટેકો લઈને બેઠા હતા, અને માતાજીનું સપનું આવ્યું કે મને બેઠાડ, મારા દીકરા વસરામ મને તું બેહાડ. અને એણે કીધું કે મારી તને માન છે પણ એ મારા ઉપર છોડી દે. આવું મેલડીએ કીધું કે મને ખ્યાલ છે ત્યાં સુધીમાં, બાકી તો માતાજી બધું જાણે, મને કાંઈ જાજો ઇતિહાસની ખબર નથી, પણ આવું છે અહીંયા. અને આજે આગળનો ઇતિહાસ ભાઈ જણાવશે. અને અહીંયા પાણીની બધી સુવિધા, ફૂલે ફૂલ બધી સુવિધા છે. અને માતાજીના તાવા પણ અહીંયા રોજ કેટલા બધા તાવા કરવામાં આવે છે. ઘણા બધા નારિયેળ ચડાવવામાં આવ્યા છે. ઘણા બધા દીકરાઓની જે માનતા કરી હોય, એ માનતા પૂરી થઈ હોય, એ દીકરાને અહીંયા દીકરા આપેલા છે માતાજીએ. એ બધાના ફોટા બધું હું તમને બતાવીશ. જોડાઈ રહેજો અમારા આ બ્લોગમાં. અહીંયા સામે જે માતાજીનું મંદિર છે અમારી સામે મેલડીમાંનું, અને આ મિત્રો છે જે માતાજીનો તાવો જે કરવાનો છે એને પૂરી બનાવે છે અત્યારે. શેનો ભાઈ આ તાવો શેના માટે કરો છો? હા, આ માનતાનો તાવો છે. કેટલાનો? હવા પાયલીનો આ તાવો રાખવામાં આવેલો છે માનતાજીનો. ભાઈની માનતા હશે કાંઈક, અને જે કાંઈ પણ માનતા માની તે માતાજીની દયાથી બધું એમનું કાર્ય એકદમ મસ્ત રીતે સફળ થઈ ગયું છે. અને સવા પાયલીનો અત્યારે માતાજીને તાવો ચડાવવામાં આવે છે. તો બધા બોલો જય મેલડીમાં. જય મેલડી. મેરડીમાંનો ઇતિહાસ આ નેરવાળા મેરડીમાં કહેવામાં આવે છે. માતાજીનો ઇતિહાસ બધાને કહું તો અહીંયા પાછળની સાઈડ એક ઝાડ છે, અને જે માતાજીના ભુવા છે એનું નામ છે વસરામ ભુવા. અહીંયા ઉપર એમને ફોટો મેકેલો છે. અહીંયા એ ઝાડના ટેકે વસરામ ભુવા બેઠા હતા, અને આંખ બંધ થઈ, આંખ ઝોલું આવ્યું ને આંખ બંધ થઈને માતાજીમાં મેરડી અહીંયા ત્યાં કેનાલ બાજુમાં આવી જાય છે, અને કેનાલના કાંઠે ઝાડ છે ત્યાં બેઠા હતા ને આંખ બંધ થઈને એવું સપનું આવ્યું કે મારા વસરામ ત્યાં હું અહીંયા બેઠી છું, મને લઈને તું જરાક બેઠાડ ને. એટલે વસરામ ભુવાએ સપનામાં કીધું કે મારી તને બેઠાડું તો કરું, પણ અહીંયા આવશે કોણ? અને તેથી મેલડીએ કીધું, હાકલ મારીને કીધું હતું કે જા મારા દીકરા, એક દિવસના સમયે આખું સુરત ગાંડું ન કરું તો તેથી મને આમ જો નેરવાળી મેલડીને ભલામણા કોઈ તાજબ ન કરે. ત્યારનું આ માતાજીનું સાહેબ આ કેનાલમાંથી માતાજીનું આ પથ્થર નીકળ્યું. પછી માતાજીએ કીધું કે હું અહીંયા બેઠી છું, અહીંથી લઈને મને બેઠાડે, અને જા જગતમાં જો તારા નામના ડંકા ન વગાડું તો હું નેરવાળી મેલડી ન કહે સાહેબ. તેતું માતાજીનું અહીંયા આ એક ખાલી પાણો માંડ્યો તો ને અત્યારે આ દુનિયા આખી ગાંડી કરી છે સાહેબ મેલડી. આ મારી મેલડી છે ભાઈ. આ ઝાડ છે, અને આ ઝાડને ટેકો લઈને વસરામ ભુવા બેઠા હતા, અને સપનામાં માતાજી અહીંયા બાજુમાં કેનાલ જાય છે. આ કેનાલ છે, અને સપનું એવું આજથી લગભગ 45 વર્ષ પહેલાની આ વાત છે. 45. અને ત્યારે સપનામાં આવીને કીધું હતું કે મારા વસરામ ત્યાં મને તું બેહાડ. અને માતાજીનું ત્યાં બેહાડું. ને અત્યારે કોઈ પણ દુખ્યો માણસ આવે, કોઈ પણ માનતા રાખે, દીકરાની માનતા કે કોઈ પણ માનતા, સાહેબ એનું કામ હૃદયનો સાચો ભાવ હોય ને સાચા મનથી એકવાર માપા માંગો ને માતાજી આપે છે ને આપે છે. આ જો અત્યારે આ રસ્તા ઉપર છે, અને મંદિરે અત્યારે રોડ ઉપર છે, પણ કોઈની તાકાત નથી કાંઈ હટાવીએ કે ભાઈ આ નેરવાળી મેલડી કરાવે ભાઈ. જો આ બધું હવે અહીંયાથી આપણો વ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ. એનું કારણ છે કે અમારે લોકોને એક જગ્યાએ હજી બહાર જવું છે. માતાજીના બધાને દર્શન કરાવ્યા, માના બધાએ દર્શન કર્યા. હવે બધાને નમ્ર વિનંતી છે કે આ વ્લોગને ખૂબ એટલે ખૂબ બધા શેર કરજો, લાઈક કરજો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને બધા ખૂબ પ્રેમ આપજો. અને કોમેન્ટમાં બધા જય મેલડીમાં જરૂરથી લખજો. જય મેલડીમાં.